નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવો ટોપિક શીખવાનો છે 8મા ધોરણમાં ધ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળ કહેવાય એને. કોઈ પણ ક્રિયા તરત જ પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બરાબર. રામુ હેઝ બ્રોકન ધ ગ્લાસ. બરાબર. આ વાક્યમાં રામુથી ગ્લાસ તૂટી ગયો છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એટલે એ ક્રિયા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ. વાક્ય રચના કેવી રીતે બને છે પૂર્ણ વર્તમાન કાળની? તો પહેલા કર્તા આવે. કર્તામાં આઈ, યુ, વી જેવા સર્વનામો, પછી રમેશ, મહેશ જેવા વ્યક્તિઓ. બરાબર. એ બધાનો કર્તા કહેવાય. એની સાથે હેવ અને હેઝના રૂપો વત્તા ભૂત કૃદંત. હવે ભૂત કૃદંત કોને કહેવાય? કે પાસ્ટ પાર્ટિસિપલ અથવા V4. તો V3 આઈ હેવ રિટન અ લેટર. મેં એક પત્ર લખ્યો છે. તો પત્ર લખાઈ ગયો છે એટલે હેવ રિટનનો ઉપયોગ થયો છે. શી હેઝ ડ્રોન અ પિક્ચર. તેણે એક ચિત્ર દોર્યું છે. તો ચિત્ર દોરાઈ ગયું છે તો હેઝ ડ્રોનનો ઉપયોગ થયો છે. તો અહીંયા આપણે નોંધ જોઈએ કે માત્ર ત્રીજા પુરુષ એક વચનમાં, એટલે કે હી, શી, ઇટ અથવા કોઈ માણસનું નામ હોય તો ત્રીજા પુરુષ એક વચનમાં જ હેઝનો ઉપયોગ થાય છે. તે સિવાયના બધા પુરુષોમાં એક વચનમાં હોય કે બહુવચનમાં હેવનો જ ઉપયોગ થાય છે. તો ઉદાહરણ, રામુ હેઝ બ્રોકન અ ગ્લાસ. આ ઉદાહરણ આપણે પહેલા જોયું. તો રામુએ એક ગ્લાસ તોડ્યો છે. હવે ગ્લાસ તૂટી ચૂક્યો છે તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે હેઝ બ્રોકનનો ઉપયોગ થયો છે. બીજું વાક્ય છે વી હેવ વોન ધ મેચ. આપણે મેચ જીતી ગયા છીએ. તો મેચ જીતી ગયાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો તમારી ગ્રામરની ચોપડીમાં ક્રિયાપદોના ભૂતકાળના રૂપો પાના નંબર 36 ઉપર આપ્યા છે, જે આપણે મોઢે રાખવાના છે. કારણ કે આ કાળ 10મા ધોરણ સુધી પૂછાય છે એટલે આપણે માટે બહુ મહત્વનો છે. તો હવે આપણે આ એક્સરસાઇઝ તરફ આગળ વધીએ. તો પહેલો ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં, કૌંસમાં આપેલા ક્રિયાપદોના પૂર્ણ વર્તમાન કાળના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે મોહન ખાલી જગ્યા હિઝ બ્રધર ટુ સ્કૂલ. તો મોહન હેઝ સેન્ટ હિઝ બ્રધર ટુ સ્કૂલ. તો મોહને તેના ભાઈને શાળાએ મૂક્યો. બરાબર. આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે હેઝ સેન્ટનો ઉપયોગ થાય છે. બીજું છે ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. તો નોકરે ગ્લાસ તોડ્યો. બરાબર. તૂટવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે હેઝ બ્રોકનનો ઉપયોગ થાય છે. એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો હુથી પ્રશ્ન અહીંયા ત્રીજો પૂછ્યો છે. હુ ખાલી જગ્યા માય પર્સ. તો હુ હેવ સીન માય પર્સ. તો કોણે મારું પર્સ જોયું છે. બરાબર. હવે ચોથું વાક્ય છે કે ધે ખાલી જગ્યા ટુ રાજકોટ. તો ગો ક્રિયાપદ આપેલું છે. તો ગો ક્રિયાપદનું ભૂતકૃદંત છે ગોન. તો આપણે ધે હેવ ગોન ટુ રાજકોટ એવી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. પછી પાંચમું છે વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અને ઈટ ક્રિયાપદ આપેલું છે. તો વોટની સાથે હંમેશા હેવનો ઉપયોગ થાય. વોટ હેવ યુ ઈટન. બરાબર. તમે શું ખાધું? તો ખાવાનું પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે પૂછવામાં આવે છે કે તમે શું ખાધું. માણસ જમી ચૂક્યો હોય ત્યારે વોટ હેવ યુ ઈટન થી આપણે પ્રશ્ન પૂછી શકીએ કે તમે શું ખાધું. છઠ્ઠું વાક્ય છે કે મેઘા એન્ડ રાજ. હવે બે વ્યક્તિ છે મેઘા એન્ડ રાજ. તો મેઘા એન્ડ રાજ ખાલી જગ્યા અ લેટર ટુ ધેર અંકલ. તો મેઘા એન્ડ રાજ હેવ રિટન અ લેટર ટુ ધેર અંકલ. તો મેઘા અને રાજે તેમના કાકાને પત્ર લખ્યો. તો મેઘા અને રાજ એ બે વ્યક્તિ છે એટલે હેવ નો ઉપયોગ થયો છે. જો એક જ વ્યક્તિ હોત, જાણે કે મેઘા એક જ વ્યક્તિ હોત તો હેઝનો ઉપયોગ થાત. પણ મેઘા એન્ડ રાજ છે એટલે મેઘા અને રાજ છે એટલે હેવ રિટન નો ઉપયોગ થાય
અને તેનાથી વાક્ય પૂર્ણ કરીએ. હવે 7મું વાક્ય છે આઈ ખાલી જગ્યા માય એડ્રેસ ટુ યુ. તો ગીવ ક્રિયાપદ આપ્યું છે, તો આઈની સાથે હંમેશા હેવ આવે, તો આઈ હેવ ગીવન, અને પછી ભૂતકૃદંત લખવાનું છે, તો ભૂતકૃદંત ગીવન આવે. આઈ હેવ ગીવન માય એડ્રેસ ટુ યુ. પછી 8મું વાક્ય છે ધ થીવ્સ ખાલી જગ્યા ઓલ ધ જ્વેલરી. તો સ્ટીલ ક્રિયાપદ આપ્યું છે, સ્ટીલ એટલે ચોરવું, તો ધ થીવ્સ હેવ સ્ટોલન ઓલ ધ જ્વેલરીઝ. તો ચોરો બધી જ ઝવેરાત ચોરી ગયા. હવે અહીંયા હેવ નો ઉપયોગ થયો છે કારણ કે ધ થીવ્સ બહુવચન છે અને ભૂતકૃદંતમાં સ્ટીલનું સ્ટોલન થઈ જાય, તો હેવ સ્ટોલન ઓલ ધ જ્વેલરીઝ. હવે 9માં વી ખાલી જગ્યા કાઇટ્સ. તો ફ્લાય લખ્યું છે, તો વી હેવ ફ્લુ કાઇટ્સ. તો અમે પતંગો ચગાવી. તો હેવ વીની સાથે હેવ આવે, અને ફ્લુ એ ક્રિયાપદનું ભૂતકૃદંત છે એટલે તેનો ઉપયોગ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં કરીએ છીએ. પછી 10મું છે રોહિત. તો 10મું વાક્ય છે રોહિત ખાલી જગ્યા ધ કેક. તો ખાલી જગ્યામાં આવશે રોહિત હેઝ કટ ધ કેક. રોહિતે કેક કાપી. તો તમે જુઓ કે રોહિત એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે હેઝ વપરાય છે, બરાબર. અને કટ ક્રિયાપદનું કોઈ પણ કાળમાં રૂપ બદલાતું નથી, બરાબર. કટનું કટ જ રહેશે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો પણ કટનું કટ જ રહેશે. એટલે આ વાક્ય પૂર્ણ થયું. રોહિત હેઝ કટ ધ કેક. રોહિતે કેક કાપી. હવે બીજો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. તો હુથી પ્રશ્ન પૂછ્યો છે હુ હેઝ ફિનિશ ધ વર્ક. તો નામ આપ્યું છે મોહિત. તો મોહિત હેઝ ફિનિશ ધ વર્ક. મોહિતે કામ પૂરું કર્યું. બીજું વાક્ય છે વોટ હેઝ અંકિત બોટ. બરાબર. અંકિતે શું ખરીદ્યું? તો કાઇટ્સ લખી છે. તો આખો જવાબ લખીએ. અંકિત હેઝ બોટ કાઇટ્સ. અંકિતે પતંગો ખરીદી. ત્રીજું છે વિચ ફિલ્મ હેવ ધે સીન. તો તેમણે કઈ ફિલ્મ જોઈ? તો જવાબમાં લખ્યું છે હિન્દી ફિલ્મ. તો આપણે આખો જવાબ લખીએ. ધે હેવ સીન હિન્દી ફિલ્મ. તો તેમણે હિન્દી ફિલ્મ જોઈ. ચોથું છે વેન હેવ ધે કમ. તો તેઓ ક્યારે આવ્યા? તો લાસ્ટ નાઇટ લખેલો છે જવાબ. તો આપણે આખો જવાબ લખીએ. ધે હેવ કેમ લાસ્ટ નાઇટ. તો 5મું વાક્ય છે કે વેર હેવ યુ કેપ્ટ ધ કી. તમે ચાવી ક્યાં રાખી છે? તો ઇન ધ બેગ લખેલું છે. તો આઈ હેવ કેપ્ટ ધ કી ઇન ધ બેગ. હવે યુથી પ્રશ્ન પૂછ્યો છે તો આઈથી જવાબ આપે. તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમારે કહેવું જ પડે કે આઈ હેવ કેપ્ટ ધ કી ઇન ધ બેગ. મેં ચાવી થેલામાં રાખી છે. પછી 6થું છે વિચ ડ્રેસ હેઝ શી વોર્ન. તેમણે કયો પોશાક પહેર્યો છે? તો બ્લુ લખ્યું છે. તો આપણે આખો જવાબ લખીએ. શી હેઝ વોર્ન ધ બ્લુ ડ્રેસ. તો તેમને બ્લુ ડ્રેસ પહેર્યો છે. પછી 7મો પ્રશ્ન છે વેર હેવ ધ થીવ્સ હિડન ધ ટ્રેઝર. તો ચોરોએ ખજાનો ક્યાં સંતાડ્યો? ઇન ધ ફોરેસ્ટ. ઇન ધ ફોરેસ્ટ જવાબ છે. તો આપણે આખો જવાબ લખીએ. ધ થીવ્સ હેવ હિડન ધ ટ્રેઝર ઇન ધ ફોરેસ્ટ. તો ચોરોએ ખજાનો એ જંગલમાં સંતાડ્યો છે. પછી 8મું હુથી પ્રશ્ન પૂછ્યો છે હુ હેઝ સીન માય બેગ. મારો થેલો કોણે જોયો છે? તો મોહન જવાબ છે. તો મોહન હેઝ સીન માય બેગ. મોહને મારો થેલો જોયો છે. પછી 9મો પ્રશ્ન છે વેન હેઝ શીતલ કમ્પ્લીટેડ હર વર્ક. તો શીતલે
પોતાનું કામ ક્યારે પૂર્ણ કર્યું? તો શીતલ હેઝ કમ્પ્લીટેડ હર વર્ક એટ 10 AM. શીતલે પોતાનું કામ સવારે 10 વાગે પૂર્ણ કર્યું. 10મું, હુ હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ? તો કોને માર્કશીટ મળી નથી? તો પ્રાચી લખ્યું છે, તો પ્રાચી હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ. તો પ્રાચીને માર્કશીટ મળી નથી. હવે પ્રશ્નોના ટૂંકા ઉત્તર લખવાના છે. તો પહેલું છે, હેવ યુ સીન ગાંધી આશ્રમ? તમે ગાંધી આશ્રમ જોયો છે? તો યસ અને નો બંનેમાં જવાબ આપવાનો છે. તો યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ. પછી બીજું છે, હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ? શું કૂતરું બાળકને કરડ્યું? તો યસ ઇટ હેઝ, નો ઇટ હેઝન્ટ. ત્રીજું છે, હેવ યોર ટીચર્સ કમ્પ્લીટેડ ધ કોર્સ? તમારા શિક્ષકોએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો? તો યસ ધે હેવ, નો ધે હેવન્ટ. 2 જવાબ આવશે. પછી આપણે ચોથું જોઈએ, હેઝ યોર ફ્રેન્ડ ગિવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે? તો તમારા મિત્રએ તમને જન્મદિવસ ઉપર ભેટ આપી? તો યસ હી હેઝ, હા તેને આપી. નો હી હેઝન્ટ, ના તેણે નથી આપી. 5મું છે, હેવ ધ પોલીસ કોટ ધ થીફ? શું પોલીસે ચોરને પકડ્યો? તો યસ ધે હેવ, હા તેઓએ પકડ્યો. નો ધે હેવન્ટ, ના તેઓએ પકડ્યો નથી. તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે, બરાબર. અને હવે આપણા યુનિટ ટેસ્ટ ચાલુ થવાના છે, તો તૈયારીઓ ઘરે કરતા રહેજો. આભાર.